મારી પાછળ તમે જુઓ ને, જો મેહુલને કહું તો આ જમીન અને આ જગ્યા કંપનીની જગ્યા છે, બરોબર છે. અહીંયા એ ખેડૂતોની નથી, એ કંપનીની માલિકીની જગ્યા છે. ત્યાં આજે તમે જોઈ રહ્યા છો એ કેમિકલ વેસ્ટ વોટર અહીંયા જે છે એ તમને દેખાઈ રહ્યું છે. ત્યારે હવે તમે હું કહું એક બાજુ ધીરે 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 મેહુલ જે છે એ નીચે લાવે, નીચે આ જે પથ્થર દેખાય છે નીચે જુઓ તમે, આની અસર આ પાણીની જમીન ઉપર શું અસર છે કે કાળ મીંડ પડક, આપણે ખડક જેને કહીએ ને, કાળ મીંડ ખડક, એ ખડકની અસર, એ ખડક ઉપર આ કેમિકલ વેસ્ટ વોટરની અસર શું હોઈ શકે એ હવે જેસલભાઈ પણ દેખાડે, દેવરામભાઈ પણ દેખાડે, તમને ખ્યાલ આવે. હા, હું પૂછું, આ પથ્થર છે, આમાં આ પથ્થરમાં અને આમાં કાંઈ ફેર નથી, કારણ કે આ હાઈટ ઉપર છે એટલે આ સુરક્ષિત છે. હવે આને ક્ષાર લાગી ગઈ છે એટલે જો આ પૂરો થઈ ગયો. આ જ પથ્થર છે, આ જ પથ્થર છે. આ બે એક જ માન એક જ બાપના છે. જો આ કેટલું સ્વસ્થ છે, કારણ કે આને ખારાશ નથી લાગી. હવે આને છે ને કંપનીની ખારાશ લાગી ગઈ. ફરક આટલું એટલે આ પીળાશ તો અહીંયા સુધી આવી ગઈ. આવી ગઈ. આ ખારાશ છે, ક્ષાર છે, જેને કહેવાય ક્ષાર. એ ક્ષારના કારણે આ પથ્થર નબળું થઈ ગયા. હવે અહીંયા જો ખડ ધીમે 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 સુકાતો જાય છે. હવે આ ખડ ઉવા ખડ નથી, જો અને અહીંયા છે. હવે જેમ ખારાશ ચડશે ને એમ જમીન ખડ સુકાતો જશે, એટલે આમાં ફસલ નિર્માણ થવી અસંભવ છે. કોઈ પણ વનસ્પતિ થવી અસંભવ છે. આવું જ થશે. આ વધતું જશે. એટલે હવે એ આ ખેતર છે, અહીંથી આપણે જઈએ છીએ ખેતર, બરોબર છે. આ ખેતર છે દારૂબા જાડેજાનું ખેતર છે. દારૂબા બારગામ છે, આપણે એમના નજીકના સંબંધી છે શક્તિસિંહભાઈ, એ અમારી સાથે છે. શક્તિસિંહભાઈ, 2 મિનિટ આવો ને મને સમજાવો કે આ ખેતર તમારું જે છે બિલકુલ આ વેસ્ટ વોટરની બિલકુલ સરહદ છે, બરોબર છે. આ ખેતર તમારું કેવડું છે ને અહીંયા તમને શું તકલીફ થઈ રહી? 4 એકર છે ખેતર. હા, વાવેતર કરીએ, થાય મરી જાય છે પાણીને ખારસના હિસાબે. એટલે શું વાવો છો તમે? જુવાર, મગફળી, બાજરો. કેટલા કઈ થતું નથી. તો કેટલા વખતથી, એટલે કેટલા વર્ષથી તમને આ તકલીફ છે? ઘણા વર્ષથી છે. અડધું ખેતર તો અમારું ધોવાઈ ગયું છે, પાણી ભર્યું છે કંપનીનું સામેની સાઈડમાં. અચ્છા, બદલી જાય એટલે સામે જે છે એ પાણી દેખાય ને, પારો, એ બધું અમારી જમીનમાં છે. આ કુવો છે, કુવો ખરાબ થઈ ગયો છે. એ તરફ જઈએ છીએ આપણે. પાણી ભર્યું છે અમારું કંપનીનું. એટલે આ ખેતરમાં તમારે તમે કઈ પણ વાવો છો તો એ થતું નથી, ભરી જાય. તો આના માટે તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી? રજૂઆત ઘણી જગ્યાએ નારુભાઈ કરેલી છે. હા, કઈ જગ્યાએ? આપણે સંબંધી બહુ મોટી રજૂઆત કરેલી. એનાથી કોઈ સાંભળે છે? ના, કોઈ સાંભળતું નથી. તો દોસ્તો, આપણે હવે ખેતરની અંદર જઈએ છીએ, જોઈ લો. એ પણ બંજર થઈ ગયેલા ખેતરમાં ચાલી. પથ્થરો પણ જોવા જેવા, માટી પણ જોવા જેવી છે. આની અંદર ખારાશ પથ્થરને ખારાશ ખાઈ ગઈ છે, તો માટી શું તો હાર્ડ હોય પથ્થર એને ઉગાડી નાખે. હવે આમાં પાણી આવે, આમાં બાકી શું પાણી આવે, આનો કઈ થાય નહીં. પછી ખેડૂતે કંપનીને જ વેચવાની, બીજો ખેડૂતે નથી ને. જમીન ખતમ થઈ જાય પછી ઉદ્યોગ લઈએ, જમીન ખેડૂત રાખે શું કરવાનું? તો પછી ખાતેદાર રાખે. પરંપરા મુજબ આ કુવામાં ખેતી થતી વર્ષો પહેલા. આ જૂનો રાજાશાહી વખતે ખેડૂત હશે ને એમ કુવો હશે. આમાંથી પાણી શીખી ને ખેડૂત ખેતી કરે ખેતીમાં. પેલા કોષ દ્વારા કરતા, પછી મશીન આવ્યા, પછી અત્યારે ટેકનોલોજી પ્રમાણે ઇલેક્ટ્રિક મોટર આવી. અત્યારે સુધી ખેંચીને પાણી ખેતી કરતા. હવે આ કુવો છે, આ કુવાના પાણી
ખારો જશે પાણી પાણી ભરેલો છે પથ્થર હું એવું લાગુ કે કુવાનું જ છે જે કલર આપણે બહાર એ જ કલર તમને અત્યારે અહીંયા પણ ધીમે અંદરથી ખારો સાફ થઈને પીળો થતો જશે પાણી ખારો જમીન એટલે શક્તિભાઈ આ પાણી નીચે થાય એવું પેલું મેં એક આપણે જાહેરાત જોતા કે નમક હો ટાટા કા નમક પછી કદાચ છેલ્લે બોલતું કે ટાટા નમક દેશ કા નમક સાહેબ એ તો બોલવાનો નમક આ તો જેની બાજુમાં ટાટા હોય ને એને ખબર હોય બાકી તો ડુંગર રળિયામણા હોય બાકી તમે એની બાજુમાં ટાટા કંપની છે ને એ ખેડૂતોને બધી ખબર છે ટાટા કંપની કેટલું ફાયદો કરે છે આ તો તમે 5 લાખ આપી દો સરકારને દાન એટલે કઈ બહુ માંડ 50 ખેડૂતોને બરબાદ કરી 5 લાખ આપો છો તમે અહીંયા ખેડૂતોની ટાટાની બાજુમાં જે ખેતરો છે જમીન છે તમે એની મુલાકાત લેવો ખેડૂતોની મુલાકાત પર્યાવરણ આપેલું છે એ કેટલું ખતમ થયું કેટલું સ્વચ્છ છે એ તો તપાસ કરો દોસ્તો ચોર ને કાંધ મારે ને આપણે બીજું ક્યાં અત્યારે પણ બધા સમય કાઢીને આવ્યા છે એટલે અમને સારું છે કે કમ સે કમ જાણકારી અમે તમારા સુધી પહોંચાડી શકીએ છીએ કારણ કે આ બધા સતત લડતા લોકો એમાં કેવું છે કે પીડિતો નો સમૂહ એક સાથે પોતે ક્યારે લડવા માટે બહાર નીકળતો છે કારણ કે દરેક જગ્યાએ એ બચારા ફસાયેલા લોકો છે એમને 2 ટંકનું ખાવાનું કરવાનું એમને તમામ જાતની મુશ્કેલો સહન કરવાની છે અને પાછું કોને કુટુંબ પાલન પોષણ કરવાનું એટલે એ બધા લડવા નીકળી ન શકે દેસલભા છે આપણા દેવરામભાઈ છે પેલા આપણે ભાઈ દીક્ષિતભાઈ એ બધા છે બીજા બધા મિત્રો એ બધા લડી રહ્યા છે આપણે